નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ના બાળકો છો તમે. બહુ જલ્દી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો, જેમાં વિચાર વિસ્તાર એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો આજે આપણે વિચાર વિસ્તાર કેવી રીતે લખવો તેના વિશે જોઈશું. વિચાર વિસ્તાર એટલે શું? પહેલાં તો કોઈ સૂત્રાત્મક વાક્ય કે સુભાષિતનો વિચાર વિસ્તાર કરતી વખતે તમે શું ધ્યાનમાં રાખશો? સૌ પ્રથમ તો એ સૂત્ર કે સુભાષિત એને એકાગ્રતાથી વાંચો અને સમજો. વિચાર વિસ્તાર એ કોઈ નિબંધમાળામાંથી વાંચીને ગોખીને લખવાની વસ્તુ નથી બાળકો. તેને પહેલાં સૌપ્રથમ તમારી રીતે સમજો, તેની આસપાસના સંદર્ભને સમજો. તે કયા સંદર્ભમાં લેવામાં આવ્યું છે, તેમાં જે શબ્દો આવતા હોય તે શબ્દોના અર્થને સમજવાની કોશિશ કરો. એમાંથી સીધો મળતો અર્થ અને ઊંડો અર્થ એ પહેલાં સમજી લો અને પછી જ એના વિશે લખવાની શરૂઆત કરો. આપણા લખાણમાં જે ભાષા છે તે સાદી અને સરળ હોવા છતાં સાથે એ સ્પષ્ટ પણ હોવી જરૂરી છે. સૌપ્રથમ એ જે સુભાષિત આપવામાં આવ્યું છે એનો અર્થ લખવો, જે તમે સમજ્યા છો, અને બીજા ફકરાથી તેનો વિસ્તાર કરવાનું શરૂ કરો. અને છેલ્લે જ્યારે એ વિચાર વિસ્તારમાંથી તમે શું તારવ્યું, તેનો સાર શું છે તે લખો. તમારું લખાણ મુદ્દાસર, સચોટ, દલીલોવાળું હોવું જોઈએ. તેમ કરવામાં તમને એના સમર્થન માટે ક્યાંક સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી કે સમાનાર્થી ગુજરાતી સુવચનો તમારી પાસે હોય તો એને પણ ટાંકો. ઉપરાંત કોઈ પણ પ્રકારની અવતરણની ભૂલ વિના આ વિચારનો વિસ્તાર કરો. લખાણ જ્યારે તમે લખો બાળકો, ત્યારે એકની એક વાત કે દલીલ એનું પુનરાવર્તન ન થાય તેની ખાસ કાળજી રાખો. તે છતાં જ્યારે એના સમર્થન માટે તમે જે ઉદાહરણ આપો છો તે એટલું લાંબુ પણ ન થઈ જાય કે તમારો વિચારનો વિસ્તાર બાજુ પર રહી જાય. સમર્થનમાં તમે જે ઉદાહરણ આપો તે લાંબુ અને મુખ્ય ભાગ ન બની જાય તે ખાસ જુઓ. તમારું લખાણ સામાન્ય રીતે 15થી 20 લીટીનું હોવું જોઈએ. વધુ પડતું લખાણ એ વિચાર વિસ્તાર માટે અયોગ્ય કહેવાય છે. હવે ત્યારે તમે જે લખાણ લખો છો, જેની વાક્ય રચના અને જોડણી, એનો સતત ખ્યાલ રાખવો જોઈએ. કારણ કે ભાષામાં વાક્ય રચના અને જોડણી એ સૌથી વધારે મહત્ત્વ ધરાવતી વસ્તુઓ છે. વિચાર વિસ્તારના બધા જ વાક્યો એકબીજા સાથે સંકળાયેલા હોવા જોઈએ. ફકરામાં વાક્યો વચ્ચેનો સંબંધ ક્યાંય તૂટવો ન જોઈએ, એક સૂત્રતા હોવી જોઈએ. બાળકો, તમારી સામે એક વિચાર વિસ્તાર હું મૂકી રહી છું અને તેને સમજાવી પણ રહી છું. જિંદગી નહોતી ખબર કે માત્ર તું તો છે ગણિત, એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો. બહુ સરસ વિચાર આપ્યો છે અહીંયા કે જિંદગીને ગણિત સાથે સરખાવવામાં આવી છે. તમે જ્યારે ગણિતના દાખલા કરો છો ને બાળકો, ત્યારે એની અંદર એક
પણ ખોટું પગલું જો મૂકી દો છો તો દાખલાનો જવાબ તમને નથી મળતો. અહીં કવિશ્રીએ પણ જિંદગીને ગણિત સાથે સરખાવી છે. એમ કરીને કવિ કહેવા માગે છે કે જિંદગીને જોવા માટે ચોકસાઈ જરૂરી છે. તમારી જિંદગીના દરેક સ્ટેપ ચોકસાઈપૂર્વક મૂકો, જેની અંદર ચીવટ હોવી જરૂરી છે. જેમ ગણિતના દાખલા તમે કરો છો ત્યારે કેટલી ચોકસાઈ રાખવી પડે છે. સરવાળાના બદલે બાદબાકી કે ભાગાકારના બદલે જો ગુણાકાર થઈ જાય ને તો આખો દાખલો જ ખોટો પડી જાય છે. એવું જ જિંદગીનું પણ છે. એક ખોટો નિર્ણય તમારી જિંદગીને સ્વર્ગમાંથી નરકમાં ફેરવી નાખે છે. તમારી જિંદગી એક અનોખા ગણિત જેવી છે. તેમાં માણસે દરેક પગલાંને એક ચોક્કસ ગણતરી સાથે મૂકવું જોઈએ, નહીતર તેની જિંદગી ધૂળ ધાણી થઈ જવાની સંભાવના રહે છે. દરેકે દરેક બાબતમાં ફક્ત આર્થિક વ્યવહાર જ નહીં, તમારા સગાવાલા સાથેનો વ્યવહાર, તહેવાર, તે લોકોની સાથેના તમારા સંબંધો, દરેકમાં બહુ જ સમજી વિચારીને શબ્દો વાપરવા જોઈએ. કારણ કે શબ્દો એક એવી વસ્તુ છે જે એકવાર નીકળી ગયા પછી પાછા લઈ નથી શકાતા. જેનું કારણ છે બાળકો કે એ શબ્દથી જો સામી વ્યક્તિનું દિલ ખવાય ને તો એને સોરી નામના લેપથી ફરી પાછું જીવંત નથી કરી શકાતું. અને પછી પસ્તાવા સિવાય આપણી પાસે કશું જ નથી રહેતું. તેમાં પણ ધાર્મિક માન્યતા તો એવું કહે છે કે મનુષ્ય જન્મ માણસને વારે વારે નથી મળતો. એને નિરર્થક રીતે પસાર ન કરી દો. એવું કહે છે કે માણસના મૃત્યુ પછી 84 લાખ ફેરામાંથી એ પસાર થાય ને પછી એને મનુષ્ય જન્મ મળે છે. તો એ મનુષ્ય જન્મનો ચોકસાઈપૂર્વક ઉપયોગ કરો બાળકો. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં હો, દરેકે દરેક પગલું વિચારીને મૂકવું. એક પણ અવિચારી પગલું કે ઉતાવળું પગલું તમને શિખર પરથી ખીણમાં ક્યારે ધકેલી દે છે ને એ સમજાતું નથી. અને અણસમજમાં મનુષ્ય ઘણીવાર પોતાની યુવાવસ્થાને તો વેડફી મારે છે. ત્યારે છેવટે જ્યારે એનું મૃત્યુ નજીક હોય છે ને ત્યારે એના ભાગે ફક્ત દુઃખ રહી જાય છે. યુવાની મનુષ્યની જિંદગીનો એવો સમય કે જેમાં એ ધારે ને તે કરી શકે છે. ત્યારે એની પાસે અમર્યાદિત શક્તિઓ હોય છે. તો આ શક્તિનો ઉપયોગ યોગ્ય માર્ગે કરો. તમારી શક્તિઓને વેડફી ન દો. તેમાં પણ તમે તમારી શક્તિ, મર્યાદા અને આસપાસની પરિસ્થિતિને સમજીને તમારું જીવન જીવો. ઘણા માણસો એમ કહે છે કે અમે વર્તમાનમાં જીવીએ છીએ. ના, વર્તમાનમાં જરૂર જીવો, પણ તમારા ભાવિનો ખ્યાલ કરીને જીવો. તમારા ભાવિ સાથે ચેડા ન કરો. તમે વર્તમાનમાં જીવવું જોઈએ, 100% જીવવું જોઈએ, પણ તમારા વર્તમાન પર તમારા ભવિષ્યનો બહુ મોટો આધાર છે. સાચે જ જિંદગી પોતે એક ગણિત છે અને તેથી આપણી ગણતરી વગર કંઈ કરવું ન જોઈએ. જેમ દાખલો ગણતા ચીવટ, ચોકસાઈ, ધીરજ, ખંત અને ઉત્સાહ રાખીએ છીએ ને એવું જ જિંદગીની બાબતમાં પણ છે. જિંદગીના ગણિતમાં ખાસ યાદ રાખવું જોઈએ કે એની અંદર આપણે જીવનના મૂલ્યોની બાદબાકી ન કરી નાખીએ.
મૂલ્યો સાથે જીવવું જોઈએ. તો બાળ મિત્રો, આ વિચાર વિસ્તારને માણ્યા પછી અને જાણ્યા પછી હવે તમે તમારા વિચારોનો પણ વિસ્તાર આ જ રીતે કરશો તો ધોરણ 10ના બોર્ડમાં વિચાર વિસ્તાર તમે બહુ જ સારી રીતે લખી શકશો. હું તમને એના માટે એક વિચાર વિસ્તાર આપું છું. ઝેરને અમૃત બનાવી દઉં, પરંતુ મુજ કને પ્રીત મીરાની નથી, નરસિંહનું કીર્તન નથી. આ વિચારનો વિસ્તાર તમે તમારા શબ્દોમાં ઉપર જણાવેલા નિયમો પ્રમાણે એકવાર કરીને જુઓ, બહુ મજા આવશે. વિચાર વિસ્તાર સિવાય તમને ધોરણ 10માં સંક્ષેપ લેખન આવશે. સંક્ષેપ લેખનને મોટાભાગના બાળકો કઈ રીતે જોવે છે તો કે જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે તેમાંથી 2 કે 3 લીટીને લખી દઈ અને સંક્ષેપ લેખન પૂર્ણ કર્યાનો આનંદ મેળવે છે. ના, આ રીતે સંક્ષેપ લેખન ન કરી શકાય. સંક્ષેપ લેખન કરવાના પણ કેટલાક નિયમો છે જે હવે આપણે જોઈશું. સૌ પ્રથમ, જેમ વિચાર વિસ્તારને તમે એકાગ્રતાથી વાંચ્યો એ જ રીતે આપેલા પેરેગ્રાફને પણ તમે એકાગ્રતાથી વાંચશો. ત્યાર પછી તેમાંથી અગત્યના મુદ્દાને તારવી લેશો. જેની અંદર નાની મોટી જે બાબતો છે જે ઓછા મહત્ત્વની લાગે તેને ત્યજી દેવી. કોઈવાર અગત્યના 2 મુદ્દાઓ વિચારો તદ્દન અલગ પડી જતા લાગે તો એમાંના વિચારોને સાંકળી લેવાને એકાદ વાક્ય તમે ઉમેરી પણ શકો છો. સંક્ષેપમાં મૂળ ગદ્યખંડના બધા જ મુદ્દા આવી જવા જોઈએ અને તે છતાં સંક્ષેપ સળંગ લાગવો જોઈએ. તેમાં બધા જ વાક્યો એકબીજાની સાથે બરાબર જોડાયેલા હોવા જોઈએ. સંક્ષેપના મૂળ ગદ્યખંડના શબ્દોને વાપરવાની જરૂર નથી. તેમાં તમારી ભાષા તમે વાપરી શકો છો. સંક્ષેપમાં મુદ્દાની વાત ટૂંકમાં રજૂ કરવાની હોય છે. એટલે ઘણીવાર ઘણા શબ્દોના સ્થાને તમે એક શબ્દ, એટલે કે જે તમે શીખી ગયા છો શબ્દ સમૂહ માટે એક શબ્દ, તે પણ વાપરી શકો છો. દાખલા તરીકે ફકરાની અંદર જેનું વર્ણન ન કરી શકાય એવું આ શબ્દ હોય તો તેની જગ્યા પર તમે અવર્ણનીય લખી શકો છો. અલંકારવાળી ભાષાને બદલે સાદી ભાષા વાપરી શકો છો. રૂઢિપ્રયોગ અને કહેવતોને તમે ત્યજી દઈ શકો છો. શબ્દોની કે વિચારોની પુનરુક્તિને ત્યજી દઈ ફકરો ફરીથી લખવો. પણ મૂળ ગદ્યખંડની જે અગત્યની બાબત છે તેને સંક્ષેપ લેખનમાં જરૂરથી સમાવિષ્ટ કરવી. ઉપરાંત તમારી આ જે સંક્ષેપ લેખનની ભાષા છે ને તે સાદી અને સરળ હોવી જોઈએ. હું આજે તમને એક પેરેગ્રાફ કહીશ. સંક્ષેપ કરતાં આવડવું એ જીવનમાં ઘણો ઉપયોગી છે. કોઈ પણ ઓફિસમાં નોકરી કરતા હોઈએ, કામકાજની ટૂંકી નોંધ તૈયાર કરવી, વર્તમાનપત્રના ધંધામાં ખબરપત્રી તરીકે કે કોઈ આગેવાન વ્યક્તિના ભાષણનો સાર ખેંચવામાં, વકીલ હોઈએ તો કેસના મુદ્દા તૈયાર કરવામાં એ ઉપયોગી નીવડે છે. સામાન્ય રીતે સંક્ષેપ લેખનથી એકાગ્ર મન કરીને વાંચવાની અને વાંચેલી હકીકતના મુદ્દાને તારવી કાઢવાની તાલીમ મળે છે. વાંચેલી હકીકતના મુદ્દા તારવી કાઢતા આવડવું
અને એ હકીકતને યાદ રાખવી, એના માટે સંક્ષેપ લેખન બહુ મજાનો વિષય છે. હું તમને એક ગદ્યખંડ કહીશ અને એનું સંક્ષેપ લેખન પણ કહીશ. પ્રાચીન તપોવનો વિવિધ આશ્રમોથી ભરપૂર હતા. કેટલાક આશ્રમોમાં એક ઋષિ 2 કે 3 શિષ્યોને અધ્યયન કરાવતા. વળી સાંદીપની ઋષિના આશ્રમ જેવા બીજા કેટલાક આશ્રમોમાં એક પ્રસિદ્ધ વિદ્યાગુરુની આસપાસ અનેક વિદ્યાર્થીઓ એકઠા થતા. આ બંને પ્રકારોમાં ગૃહનું જ વાતાવરણ, ગૃહ એટલે ઘરનું જ વાતાવરણ પ્રવર્તતું. આ શિક્ષણકાળ દરમિયાન વિદ્યાર્થીઓ ગુરુના ઘરમાં વસતા, કાષ્ઠ સંચય કરતા, ઢોર ચરાવતા, ભિક્ષા માગતા, ગુરુની અંગત સેવા અને ગૃહ કાર્ય કરતા અને તેમના ચરણે બેસીને વિનય અને પૂજ્ય ભાવપૂર્વક જ્ઞાન ગ્રહણ કરતા. આ ગુરુઓને એમના શિક્ષણ કાર્યમાં વડા વિદ્યાર્થીઓ મદદ કરતા. વિદ્યાભ્યાસ સમાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ ગુરુને ભેટ આપતા અને પોતાના ગામ કે શહેર તરફ પાછા ફરતા. શિક્ષણના સમાપ્તિ કાળે વિદ્યાર્થી દેશમાં પર્યટન કરતો અને ગુરુ પાસે પ્રાપ્ત કરેલી વિદ્યા અનુભવની કસોટીએ ચડાવતો. માનસિક દ્રષ્ટિ વિશાળ કરી ગૃહસ્થ જીવનનો આરંભ કરતો. હવે આ જે ફકરો તમને આપવામાં આવ્યો છે તે તપોવનમાં વસતા ઋષિમુનિઓ અને વિદ્યાર્થીઓ વચ્ચેની તેમાં વાત દર્શાવવામાં આવી છે. આજે તો કદાચ આ જીવન શક્ય નથી, પણ તે સમયે રાજા મહારાજાના પુત્રો પણ, રાજકુંવરો પણ ઋષિ મુનિઓની પાસે જંગલમાં જઈને વિદ્યા પ્રાપ્ત કરતા અને એ વિદ્યા મેળવ્યા પછી એને અનુભવની એરણ પર ચડાવ્યા પછી જ રાજા પોતાના રાજકુંવરને રાજગાદી સોંપતો. બાળકો, આનું સંક્ષેપ લેખન જો આપણે કરવું હોય તો સૌ પ્રથમ તો એને શીર્ષક આપવું પડે. હવે આ ફકરાને શીર્ષક આપીશું આપણે પ્રાચીન કાળનું વિદ્યાર્થી જીવન. હવે એનો સંક્ષેપ લેખન હું કરીશ. પ્રાચીન કાળમાં ઋષિઓ વનમાં આશ્રમ બાંધીને રહેતા અને અનેક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા. વિદ્યાર્થીઓ ગુરુની સેવા અને આશ્રમનું દરેક કાર્ય કરતા. વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી તેઓ દેશમાં પર્યટન કરતા અને પ્રાપ્ત કરેલી વિદ્યાને અનુભવની કસોટીએ ચડાવતા. આવી રીતે માનસિક દ્રષ્ટિ વિશાળ કર્યા પછી તેઓ ગૃહસ્થ જીવનનો આરંભ કરતા. આ રીતે આ સંક્ષેપ લેખન કરી શકાય. હવે તમે હું જે બીજો પેરેગ્રાફ આપીશ કે ફકરો આપીશ તેના પ્રશ્નોત્તરી સાથે તમારી સમક્ષ મૂકીશ અને તમે તમારી જાતે એનું સંક્ષેપ લેખન કરશો. અને પછી તમે એનું સંક્ષેપ લેખન કઈ રીતે કરશો તેના માટેના હું પ્રશ્નો પણ આપીશ તમને. વૃક્ષો અન્યના સુખ માટે છાંયડો આપે છે, પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે. પરોપકારી મનુષ્યો એવા જ હોય છે. જો નાશવંત કાયાનો ઉપયોગ પરોપકારાર્થે ન થવાનો હોય તો એની ઉપયોગિતા શી? સુખડ જેમ વધારે ઘસાય
તેમ વધારે સુવાસ આપે, શેરડી જેમ વધારે પીલાય તેમ વધારે રસ આપે, સોનું જેમ વધારે તપે એમ વધારે ચળકાટ ધારણ કરે. ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદ્ગુણો તજતા નથી. જગત તેમની સ્તુતિ કરે કે ન કરે, તેઓ શ્રીમંત હોય કે ગરીબ હોય, તેઓ અલ્પાયુ હોય કે દીર્ઘાયુ હોય, તેઓ ગમે તે સ્થિતિમાં હોય, પરંતુ તેઓ તેમના માર્ગમાંથી ચલિત થશે નહીં. જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન છે. જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે. હવે આ જે પેરેગ્રાફ તમને આપવામાં આવ્યો છે તેમાં જીવનની સાર્થકતા તમને દર્શાવવામાં આવી છે. તેનું સંક્ષેપ લેખન કરતી વખતે તમારે કયા પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવશે તે હું જણાવું છું. વૃક્ષોનું જીવન આપણને શું શીખવે છે? સુખડ, શેરડી અને સોનું આપણને શો બોધપાઠ આપે છે? કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય છે? કેવું જીવન સાર્થક ગણાય? હવે જ્યારે તમે સંક્ષેપ લેખન કરો વિદ્યાર્થી મિત્રો, ત્યારે એને શીર્ષક આપવું એ તમારી સૌ પ્રથમ ફરજ છે. આજે મેં પ્રશ્નો કયા તેના ઉપરથી તમે આ પેરેગ્રાફનું સંક્ષેપ લેખન બહુ જ સારી રીતે કરી શકશો.